જૂનાગઢના ભેંસાળના પરબ વાવડી ગામે વાડી વિસ્તારમાં બાળક બોરમાં ખાબક્યું। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ। હાલ જે બાળક 3 વર્ષનું બાળક હતું, જેને અત્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ભેંસાણે સારવાર માટે લાવવામાં આવેલા, બાળક બોરમાં પડી ગયેલું હતું, જેની પરિસ્થિતિ હાલ અંડર કંટ્રોલ છે, સામાન્ય છે અને તેમના વાઇટલ ને બધું સ્ટેબલ છે। હાલ એમને ઓબ્ઝર્વેશનમાં રાખેલું છે। એમના મમ્મી પપ્પા બધા સાથે છે। બાળકની પરિસ્થિતિ એકદમ સરસ છે અને જો જરૂર નહીં જણાય કાંઈ વધારે મેડિકલ ટ્રીટમેન્ટની તો અમે એને આજે જ રજા આપી દઈશું। મારું નામ ડૉક્ટર પ્રતિક વેકરિયા। આકાશ સોલંકી પાર્ટી ગુજરાતી બોલી નાખ। આકાશ સોલંકી પાર્ટી પરબ વાવડી વાવા રાખી તો ચેતન પાકજી તુવર વાટતા હતા। છોકરા ગાદે સેડે રોમાં બસાડીને આવ્યા હતા। છોકરો રમતો રમતો બોરમાં પડી ગયો હતો। પછી શેઠને ફોન કર્યો, શેઠ તરત આવી ગયો હતો। શેઠ પછી દવાખાનાનો નંબર હતો એને ફોન કરી નાખ્યો, 108 આવી ગઈ હતો। એટલે રાજુ મોવિલિયા બધા આવ્યા હતા, ગામના સરપંચ આવ્યા હતા, અતુલભાઈ બધા આવી, બોલો જીસીબી વાળો બી આવી ગયા હતા। એના સે ખાડો કરીને છોકરાને બહાર નિકાલ લીધા। મામલેદાર પોલીસ સ્ટેશન છે એ બી આવી ગયા હતા, બધા આવી ગયા હતા। પછી છોકરો અત્યારે રેડી છે, સારો છે। મારું નામ નિકુંજભાઈ ગઢવી, ભેંસાણ 108માં ફરજ બજાવું છું। મારા સાથી કર્મચારી ડૉક્ટર EMT વિશાલભાઈ કાથડ આજની તારીખ 9/3/2025ના રોજ અંદાજે 3:30 થી 4:45 વાગ્યામાં અરસામાં અમારા હેડક્વાર્ટરથી અમને એક કેસ મળેલો કે એક બાળક વાવડી ગામ ખાતે બોર હોવામાં પડી ગયેલું છે। તો અમે અમારા ઉપલી અધિકારી યુવરાજ સર ઝાલાની માર્ગદર્શન હેઠળ ત્યાં જતા તપાસ કરતા જોયું કે બાળક 25 ફૂટ અંદાજે 25 ફૂટ જેવું બાળક અંદર બોરમાં ફસાયેલું હતું। તો જે રીતે અમને માર્ગદર્શન મળતું રહ્યું એ રીતે અમે એને ઓક્સિજન અંદર અંદર પહોંચાડેલું, અંદાજે 50 ફૂટ જેવું વ્યવસ્થા કરાવેલી ઓક્સિજન પહોંચાડવામાં, અને JCBના મદદથી આપણે ઊંડો ખાડો ગોળી અને પેલો પાઇપ કાઢીને અમારા EMT સાહેબ ડૉક્ટર સાહેબે વ્યવસ્થિત બાળકને કોઈ નુકસાની ન થાય અને ઈજા ન પહોંચે એ રીતે એને અંદરથી બહાર નીકાળેલ છે અને સારવાર અર્થે આપણે ભેંસાણ CHC હોસ્પિટલ ખાતે લઈ આવેલા હતા। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।